જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણા પોતાની YouTube ચેનલ એટલે કે સાહેબ વન એન્ડ ઓનલી દર્જી સર કેમિસ્ટ્રી ઉપર. ઓકે, આપણે આજે જોવા જઈ રહ્યા છીએ મસ્ત એવી થિયરી સ્ટોક નોટેશન. આ ઘણી વખત થિયરી સ્વરૂપે પણ પૂછાતું હોય છે, પણ મારા મત મુજબ આ એક થિયરી નથી, આ એક હેતુલક્ષી માટેનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ જોવા જઈએ તો છે. કેવી રીતે છે? તો આ સ્ટોક નોટેશન હકીકતની અંદર શું છે? બરોબર, હું તમને વાત કરું કે ઘણા બધા સંયોજનો હોય, એ બધાના નામકરણો પણ હોય, બરોબર છે, પણ નામકરણો જુદી જુદી રીતે આપવામાં આવતા હોય છે. જેમ કે આપણે આયુપીએસસી નામકરણ આગળ આવશે વર્ગણિકની અંદર, બરોબર, એ પ્રમાણે અલગ અલગ નામ હોય. જેમ કે મારું નામ પાર્થ છે, ઘરે પાર્થુ કહેતા હોય, ભાઈબંધોના નામથી બોલાવતા હોય. સરળ વસ્તુ છે ને ભાઈ. કોઈ ભાઈનું નામ ઘરે ચિંટુ પિન્ટુ હોય, ભારેનું નામ યોગ્ય હોય શકે, સીધી સમજ્યા? તો જે જગ્યાએ તમે જાઓ એ જગ્યાએ તમારું નામ છે. તો એવી જ રીતે આ અહીંયા આગળ ઘણા બધા સંયોજનોના નામ સમજવાના છે. હું તમને સરળ વાત કરું, એક મસ્ત એવું ટ્વિસ્ટ આપું કે ભાઈ CuO, કોણ? CuO અને Cu2O, આ બંનેમાં ફરક શું? તો તમે કહેશો સાહેબ સિમ્પલ છે, અહીંયા Cu એક જ છે ત્યારે અહીંયા Cu બે છે, અહીં Cu એક જ છે ત્યારે અહીં Cu બે છે. એ ફરક છે. ચલો ભાઈ, એનું નામ શું ભાઈ? બંનેનું નામ શું? આગળ ધન આયન કોપર છે એટલે આપણે કોપર તો બોલવું જ પડે, પાછળ O-2 ઓક્સિજન છે એટલે ઓક્સાઇડ આવો, તો બંનેનું નામ તો શું થશે? કોપર ઓક્સાઇડ. ઓ સાહેબ, આ તો લાયા કે નવું લાયા, કોપર ઓક્સાઇડ આવી ગયું. કોપર ઓક્સાઇડ આવ્યું એટલે આપણા માટે સરળ એક પ્રોબ્લેમ આવી ગયો, મોટો ચકાચક એવો કે સાહેબ અહીંયા તો CuO છે, અહીંયા Cu2O છે, તો બંનેને કોપર ઓક્સાઇડ કહી દઈએ અમે, તો બંને અલગ કેમ ના પડે? કોક આપણે એમ કહીને બોલાવે કોપર ઓક્સાઇડ, અહીંયા તો કયાને લાવવાનું, કે CuO વાળાને કે Cu2O વાળાને? બસ આવી જ કન્ફ્યુઝન હતી પહેલાના જમાનામાં મીન્સ કે જ્યારે સ્ટોક નોટેશનની શોધ નથી થઈ ત્યારે. પછી વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે હારું આ લોકોને કોઈક સારી એવી રીતે સેટઅપ કરવા પડે, એમનું કોઈક યોગ્ય પ્રકારે નામ આપવું પડે. ત્યારે એ લોકોએ વિચાર્યું કે હારું રોમનનું એ વખતે નામ ચાલતું, રોમ કહેવાય ને, રોમ. તે નાના હતા ને છોટા જેમાં જોયું છે, રોમ આવતું હતું, બરોબર. તો રોમ જે આવતું હતું એમાં રોમન આંક ખાસ. અત્યારે શું બધાને જનરલી આવડતા હોય છે, I, III, VI અને VII બધાને આવડતા હોય છે, બરાબર. તેમ છતાંય દરજી સરને એવું લાગ્યું કે મારા છોકરાને આટલી નાની વસ્તુ પણ બાકી ના રહેવી જોઈએ, એટલે મેં લખી કાઢી છે કે એકના I કહેવાય, બેના II કહેવાય, ત્રણના III કહેવાય. એવી રીતે 7 સુધી લખી દીધું. કોઈ ટેન્શન મગજમાં રાખવાની જરૂર નથી. તો તમે કહેશો સાહેબ આનું નામ કેમનું આપ્યું? ચલો સરળ વસ્તુ શીખવાડો, કોઈ કહેતા નહીં, તમારા બુદ્ધિ રાખજો, ઈજી છે એટલે. પણ ઘણો વિડીયો તો ઘણા ભાઈબંધન મોકલવાનું ભૂલવાનું નહીં, પછી એ કામ તો કરવું પડે. તમારા માટે દરજી સર મસ્ત ચકાચક કામ લાવશે. તમારા ભાઈબંધોને શેર કરી દેવાનું છે. શેર કરતા એક ક્લિક કરો એટલે લિંક આવી જાય, બીજી ક્લિક કરો એટલે WhatsApp ખોલો, ત્રીજી ક્લિક એને મોકલી દેવાય. યાર આટલું કોમ નહીં કરવા મળે, ત્યાં ક્લિક નહીં કરો, આમ દબાવો, દબાવો તમને મસ્ત આવડતું હોય. ચલો હવે વાત કરવા જેવી કોપર ઓક્સાઇડમાં કોપરનું ઓક્સિડેશન નાખશો તો બરોબર, તો શું થશે કે સાહેબ Cu1 કૌંસમાં Cu પ્લસ 1 કૌંસમાં O. તમે કીધું તો સાહેબ આગળના વિડીયોમાં જોયેલા છે કે ઓક્સિડેશન નાખના માટે કરવાનું. હા બેટા, માટે કરવાનું. માટે કરો એટલે ઇઝ ઇક્વલ ટુ A0, ફરી માટે કરો એટલે 1 Cu પ્લસ 1 કૌંસમાં માઇનસ એટલે ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ અહીંયા Cu થઈ જાય, -2 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 0 ના થાય? તો Cu બરાબર કેટલા થશે બેટા? એ Cu બરાબર અહીંયા થઈ જશે 2. 2 ને ઇંગ્લિશમાં શું થાય, રોમનમાં શું કહેવાય બેટા? ડબલ I કહેવાય. તો તમારે કશું કરવાનું નહીં, આનું નામ આપતી વખત લખવાનું કોપર, પછી શું લખવાનું બેટા? કૌંસમાં લખવાનું ડબલ I ઓક્સાઇડ. સરળ ભાષા હતી બેટા. આ તમે શું કર્યું? નામ લખ્યું, ખાલી શું કર્યું? આનું નામ લખ્યું, બીજું કશું કરવાનું આવતું નથી. સમજો, ખાલી તમે નામ લખ્યું છે, સિમ્પલ નામ લખ્યું. તો નામ લખ્યું એને તમારે એમ કોઈ કે સાહેબ સંજ્ઞા સ્વરૂપે તો દર્શાવો, કે તો ચલો સંજ્ઞા સ્વરૂપે કેમનું દર્શાવાય એ શીખવાનું. તો આ કોપર લખ્યો બેટા, હંમેશા ધન આયન આગળ જે હશે, ધાતુ આયન જે હશે એના માટે જ શોધવાનું છે. કયો અપવાદ છે એ અપવાદ હું ચલાવી દઉં છું, મને તમને ખબર
પડી જશે. ઓકે, અપવાદની ચિંતા ના કરશો. અપવાદ આપણને ખબર હોય કોણ હોય, આપણને મળી જ જાય, એમ આટો મારી જ જોઈએ. બરોબર. હજુ આગળ પણ સારા સારા વિડીયો તમને મળવાના જ છે, જોરદાર એવા. તો કોપર લખ્યું બેટા મેં, કોપરનો ઓક્સિડેશન આંક કેટલો થાય 2, તો કૌંસમાં લખો 2 ઓક્સિજન એઝ ઇટ ઇઝ. તો એને સંજ્ઞા સ્વરૂપે પણ તમે દર્શાવી દીધું. તો અહીંયા આગળ છે ને હું લાલ કલરની પેનથી અહીંયા આગળ જોરદાર એવું બોક્સ બનાવી દીધું. તમને આઈડિયા રહે સાહેબ, લાલ કલરનું તમે કર્યું હતું શું કે બોક્સ હો, તો બોક્સ કર્યું હતું એ સંજ્ઞા સ્વરૂપ હતું, બીજું કોઈ હતું નહીં. તો સાહેબ ચલો આપણે નીચેવાળા માટે કોઈક કરીએ કે એને ખોટું ના લાગવું જોઈએ. તો ચલો બેટા, મેં તો ના પાડી જ નહીં તમને લોકોને. Cu2O બરોબર. તો નીચેવાળા માટે પેન અલગ અલગ રાખવું એટલે તમને ખબર પડે કે સાહેબ આ ઉપરવાળું આ નીચેવાળું. તો રજીસ્ટર બુદ્ધિ તો જોરદાર હો, વાપરશે ખરા. તમે વાપરતા નહીં, તમે વાપરો, શેર કરો તો રજીસ્ટર સારા સારા વધારે વિડીયો મૂકશે. 2 કૌંસમાં Cu પ્લસ 1 કૌંસમાં O ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ 2 Cu એઝ ઇટ ઇઝ પ્લસ 1 કૌંસમાં માઇનસ 2 અને 0. બરાબર. અહીંયા આગળ 2Cu માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. 2Cu ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2 થશે. એટલે ભાઈ પાછું તમે લોકો ગણિતના સાહેબ જોરદાર તમારા, મને ખબર હોય. તો અહીંયા બગડાના તમે આ બાજુ ગુણાકાર પછી પેલી બાજુ મોકલો તો ભાગાકારમાં જાય. 2/2. ઘણા છોકરાઓ 0 લખી દે. બોલો, ખરેખર આવું જોઈને એમના ગણિતના સાહેબનો હાર્ટ એટેક આવી જાય. મારે લઈ જવા પડે સિવિલ હોસ્પિટલમાં. પણ ના, એવું ના કરવું પડે. એટલા માટે હું તમને એક જ શીખવાડી દઉં બેટા, આવું યાદ રાખજો. પાપ જિંદગીમાં ભૂલ કરતા નહીં. +2/2 હોય, 2 એકા 2 આવું યાદ રાખજો મારી જોડે. 2 એકા 2 એટલે અહીંયા આગળ જવાબ આવશે બેટા +1 હો. અહીં 0 ના મુકાય, પાપ લાગે. તો ચલો ભાઈ +1. હવે મેં મસ્ત બોક્સ બનાવ્યું. તો અમુક લોકો કમેન્ટ નાખશે સાહેબ ઉપરવાળાનું તો બોક્સ નાખો. બરાબર બેટા, આપણે બધાને સરખા રાખીએ છીએ. તો અહીંયા 1 આવ્યું, તો તમે લખશો શું અહીંયા નામમાં? તો નામમાં લખાય સાહેબ કોપર. અહીંયા લખો આઈ. અહીં શું થઈ જશે? ઓક્સાઇડ. વેરી ગુડ સાહેબ, તમે શીખી ગયા રમેલો કે એટલે મને તો આવડતું, તમારે શીખવાનું છે. બરાબર. ચલો એ બોક્સ બનાવી દો. અહીંયા પાછું બોક્સ બનાવી દો. આ બોક્સની અંદર શું લખવાનું? તો કે સાહેબ Cu એક વખત I અને અહીંયા O. વેરી ગુડ સાહેબ, આવડી ગયું એ. હે આવડી ગયું ને? તો શેરી ના મળ્યું શીખ. કેટલાક એક્ઝામ્પલ મેં તારા માટે જ મૂક્યા છે. અને પડી તમને તો મને તમે ચેક કરો, તમે ગુસ્સો કરો. ગુસ્સો કરવો પડે બેટા, ભણવાની બાબત છે. હો Mn2O7. આના નામ માટે શું કરીશું? કશું નહીં કરીએ. ઓક્સિજનનું ઓક્સિડેશન આંક શોધવાનો ના હોય, મેં કીધું એટલે. આપણે તમને શું કીધું? ધન આયનનું ઓક્સિડેશન આંક શોધવાનું. મોટા ભાગે ધન આયન તરીકે મોટા ભાગે ધાતુ જશે, એનું શોધવાનું. અહીંયા Mn નો શોધો. હેડો ઉતાવળ રાખજો તો મજા આવે. સાહેબ 2 કૌંસમાં Mn 7 કૌંસમાં O ઇઝ ઇક્વલ ટુ 0. તમે કીધું તું માટે, એટલે ભાઈ હું નહીં ભૂલું માટે, તમે ના ભૂલતા. 2 કૌંસમાં Mn પાસે એમને એમ રાખો પ્લસ 7 કૌંસમાં માઇનસ 2 કરો, એ બરાબર 0 કરો. 2 કૌંસમાં Mn ભાઈ -14 અહીંયા 0. 2 કૌંસમાં Mn પાછા -14 પેલી વાર જાય તો +14 થઈ જશે. પ્લસ લખો છો બેટા, પ્લસ આ નિશાની ભૂલતા નહીં હો બેટા, પ્લસ લખવાની હો બેટા. અહીંયા કરો બેટા +2 આવું ભાઈ ભૂલાય નહીં હો. ભલે તમને ખબર છે ધન છે પણ બતાવું પડે ધન છે. ત્યારે એવું ખાલી માઇનસમાં બતાવતા હતા તો ધન ખોટું લાગી ગયું. એટલે અહીંયા સ્ટોપ નોટેશનમાં કે ધન કે મને બતાવો, ઓક્સિડેશન આંક કરતા હોય ને તો પ્લસ કે માઇનસ દર્શાવવું જરૂરી છે. અને ઘણા લોકો શું કરે ખબર છે? ટીચર અમુક વિચિત્ર હોય, અમુક હોય બેટા 100 હોય ત્યારે એખાદું એ શું કરો કે તમારા પેપરમાં માની લો કે તમે એકડો લખો ને આગળ બેસમાં દે એ જો કે -1 લખો, ખોટો પાડી દે. આપણે આવો ખોટો પાડે ને એખાદો માર્ક જતો રહે યાર, 50 થી 50 આવવાનો 49 જાય એવું ના ચાલે. એટલે પ્લસ કરવાનો ભૂલતા નહીં. થોડુંક આવું ડિટેલમેન્ટ એટલા માટે કોઈ ભૂલવા નહીં યાર. સમજ પડે? જો એવું લાગતું હોય તમને કે ભાઈ સાહેબ થોડી સ્પીડ તમારી ધીમી પડે છે તો આપણને યુટ્યુબ વાળા કાકાએ મસ્ત એવું આ કામ આપી દીધું છે. શું? સ્પીડ વધારી દેવાની. 1.5 કરી નાખો કાં તો 2x કરી નાખો, બહુ મજા આવશે બેટા. દરજી એકદમ સ્પીડમાં બોલતા હોય ને એવું લાગશે જ્યારે કૂતરું પાછળ પડી ગયું. શાંતિથી ભણો, શાંતિથી ભણો. વધારે સ્પીડ તો વધારે દેજો, કોઈ ટેન્શન લેવા નહીં. ટેન્શન ના લેવાય, ટેન્શન કરી આપવાનું બધાને. જોડે Mn તો અહીંયા આગળ +14/2. ઓકે, તો બેટા એ થઈ જશે +7. ઓ હોય સાહેબ
કે હવે ખબર પડી ગઈ ભાઈ શાસ્ત્ર ને વીર વાળા ચમ્મી હતા કે એ તો મને ખબર હોય ને યાર બરોબર ભુરાજી કાઢી દઈએ ચલો આનું નામકરણ કરવું પડશે ભાઈ કરો ચલો આ Mn એટલે થાય મેંગેનીઝ બહુ મોંઘો હતો યાર તો હિન્દી મીડિયમ વાળાને મેંગે મેંગે કરતા હતા એ બહુ મહેંગા હે કે એનું નામ પડી ગયું મેંગેનીઝ બીજું કોઈ નહીં और अगर कौंसમાં લખી દેવાનું V ડબલ I તારા રજિસ્ટર કેમિસ્ટ્રી ચેનલ પર તું આય જોતા જોતા વિડિયો જો મોજ કરતા કરતા શીખી લે પછી આ જાય 10 થી 15 મિનિટમાં રજિસ્ટર બહુ બધું આપી દેવાના છે આનંદ આપશે મોજ આપશે મસ્તી આપશે એટલે આ બધું તો આપણે જોડે અગત્યનું એ ટોપિકનું નોલેજ આપશે હો આ ઇમ્પોર્ટન્ટ છે તો મેંગેનીઝ 7 ઓકે O minus એટલે O minus 2 તો ઓક્સાઇડ तो થઈ ગયું ऑक्साइड ओके तो नाउ वी आर क्या करेंगे तो वी आर ऐसा करेंगे Mn2 ऐसा रखेंगे Mn2 के बाद क्या करेंगे तो ये हमने सोचा ना वो उसको रखेंगे इधर फिर O7 इधर करेंगे ओ शायद बॉक्स बनाई दिए हमने खबर पड़ी गई आए ये शायद कौन થઈ ગયું ये હવે एग्जांपल તમે આપ્યો ને એક નંબરનું એ અમને આવડી ગયું હે આવડી ગયું ના આવડી ગયું રજીસ્ટર તો 800 માસ 800 એટલે તમારા માટે હો ક્યારે તૈયારી કરો તમે યાર પ્રેક્ટિસ બહુ આપવી પડે રજીસ્ટર હોમવર્ક આપત છે હોમવર્ક તો કરવું જ પડે તો તમારા છોકરા શીખો તો આના આપી દઉં છું ભાગ 1 એટલે પાર્ટ A કહી દઉં છું અને શું કહી દઉં બેટા પાર્ટ A ની અંદર મેં તમને એક કરાયો બીજા 3 જાતે કરવાના પણ આ ચોથા નંબર હું કરાવી દઉં છું હેડ એક બોનસ આપું કેમ કે અપવાદ છે બેટા એક બરોબર અપવાદ હું શીખવાડી દઉં છું પછી તમારે અહીંયા આગળ બધા જ જાતે કરવાના છે શું કરવાનું એ હું હવે સમજાવું છું ઓકે આ કોયડો 8.3 છે પણ હવે થઈ જશે બેટા 7.3 તો જે થોડા ઊંઘમાં હતા જૂની ચોપડીમાં 8નું હતું એટલે દર્જી છે 8નું કહી દીધું પણ 7.3 છે આ સાહેબમાં કોમેન્ટ નાખશે સાહેબ ચેપ્ટર નંબર તો 7 લખ્યું છે કે ભાઈ 8 છે 8 નો ચેપ્ટર નંબર 7 લખી દીધો ના એવું કામ હું ના કરું બેટા ચલો હવે વાત કરીએ જોરદાર એવા જોડે વાદના એટલે અપવાદ અપવાદમાં એક ચકાચક છે આપણી જોડે K2Cr2O7 4 નંબરનો K2Cr2O7 ઓય આગળ કેવું બેટા ખબર ક્રોમિયમ છે ને ક્રોમિયમ આનો બોલાય પહેલા પોટેશિયમ ડાયક્રોમેટ શું બોલાય પોટેશિયમ ડાયક્રોમેટ તો અહીં આગળ પોટેશિયમ કરતા ક્રોમિયમની પ્રતિક્રિયાત્મકતા વધારે છે પોટેશિયમ કરતા ક્રોમિયમની પ્રતિક્રિયાત્મકતા વધારે બાપુ વધારે હોય યાર તો પછી તમારા આ જે ઓકડો હોય એ ઓકડો શું લખવો પડે ખબર છે નામની પાછળ પરિણામની વચ્ચે વચ્ચે તમારે હેરાન ના કરાય મોટી વસ્તી આવતી હોય એની વચ્ચે વચ્ચે ટપકા મેળવા જાવ તો એ એમ કહેવાય લાફો માર દે ઊંધાતનો લાફો મારે છે મને એટલે મારવું પડશે ઓકે માર દેશું શું કરે એવો ટેન્શન લેવાનું નહીં હવે વાત કરવા જઈએ તો અહીંયા આગળ જોવાનું છે K2Cr2O7 નામ છે આનું પોટેશિયમ ડાયક્રોમેટ પણ હું અહીંયા આગળ ક્રોમિયમનું શોધીશ કોનું શોધીશ ક્રોમિયમનું આ એક જ અપવાદ છે જેમાં છેલ્લે પાછળ આપેલું હોય છે બાકી બધામાં કેવું હોય બેટા વચ્ચે હોય મોટા ભાગના આ પોટેશિયમની જગ્યાએ સોડિયમ હોય બીજો કોઈ ફરક પડે નહીં બીજો અપવાદ કોણ પોટેશિયમની જગ્યાએ સોડિયમ આ પોટેશિયમ એ +1 અને સોડિયમ એ +1 એટલે કઈ જવાબમાં ફેરફાર થશે નહીં આનો આ જ રહેશે ઓકે એટલે ટેન્શન લેતા પણ ક્રોમિયમનું તમારે ઓક્સિડેશન આંક શોધવો પડશે મદદરૂપ થવું મને ચલો અહીંયા કાઢે તો ક્રોમિયમનું ઓક્સિડેશન આંક શોધી લઈએ આપણે લીટીની મારી સારી લાગણી બરોબર K2Cr2O7 ક્રોમિયમનું શોધવાનો છે તો શું કરીશું બેટા માટે તો કરવું જ પડશે માટે કરી દઈએ પછી 2 કૌંસમાં K + 2 કૌંસમાં Cr + 7 કૌંસમાં O = 0 માટે 2 કૌંસમાં +1 2 કૌંસમાં Cr + 7 કૌંસમાં -2 Cr નું શોધવાનું એટલે Cr તો મૂકવા જ ના પડે અહીંયા કાંઈ લખવાનું હોય નહીં અને Cr નો આપણને ખબર નહીં શોધવાનું +2 + 2Cr -14 = 0 બેટા 2Cr -14 પેલી વાત જાય તો +14 એમાંથી 2 બાદ થશે આ બાજુવાળા પ્લસ છે એટલે 2Cr = 12 પણ કેવા +12 હો ભાઈ એ હટ +12 એટલે કે Cr = +12 ના છેદમાં 2
એટલે માટે CR નો આપણે મળી જશે બેટા પ્લસ 6 હોય એટલે શું લખવાનું બેટા VI તો એ તમે લખશો શું આનું નામ શું લખશો બેટા આવી રીતે પોટેશિયમ ડાઇક્રોમેટ સાહેબ વચ્ચે લખવાનું નંબર ના પડે મોટી વસ્તી છે અપવાદ છે વચ્ચે ના હોય આમાં પાછળ આવશે VI ઓકે તો સાહેબ આમાં એવું કરવાનું હા એવું કરવાનું હો બેટા K2 Cr2 Cr ની બાજુ લખી દેવાનું Cr નો શું છે ના ઓ 7 બરાબર છે આટલું કમ્પ્લીટ તો આ અપવાદનો પણ આપણે શીખી લો અપવાદ પણ K2 Cr2 7 K ની જગ્યાએ કદાચ n હોઈ શકે એટલે ટેન્શન લેવાનું નહીં મેં હમણાં જ કીધું તમને હવે વાત કરીએ આની અંદર ખાલી તમને આપણે સંજ્ઞા લખવાની જ કીધી હતી આપણે જે બોક્સ કરીને લખીએ ને બેટા આવી સંજ્ઞા લખવાની જ કીધી ઓકે હું તમને ખાલી હિન્ટ આપી દઉં છું હોમવર્ક તો કરવું જ પડશે આ હોમવર્કમાં છે કોયડો બરોબર કોયડો હોમવર્કમાં છે તો હું અહીંયા આગળ કહી દઉં તમને તમારે અહીંયા AU નો શોધવાનું અહીંયા આગળ TI નો શોધવાનું અહીંયા FE નો અહીંયા FE નો અહીંયા કોપર નો અહીંયા MN નો અહીંયા MN નો આનો અક્ષર શોધવાનો અને એની બાજુમાં લખી દેવાનું ઓકે તો આ પણ અક્ષર શોધનાક શોધવાનું જ કાર્ય આપ્યું તમને મેં અક્ષર શોધનાક શોધતા તમને આવડે છે હા કે ના ચલો એક કરીને બતાવું ચલો આપણે FEO કરીને બતાવો નાનો છે is equal to 0 FE का ए FE तो FE નો કર્યો આપણે સમજો એક કૌંસમાં -2 is equal to 0 FE is equal to -2 is equal to 0 તો FE બરાબર શું થશે બેટા +2 માટે FEO ને કેવી રીતે લખાશે તો FEO FE નો કેવો કીધો +2 એટલે 2 કરવાનો રોમન I ડબલ I કૌંસમાં અને O આવી રીતે તમારે લખી દેવાનું ઓકે આવું બધામાં કરવાનું છે બધાના જવાબ મને કમેન્ટ સેક્શનમાં તો જોઈ હો વાલા કમેન્ટ સેક્શનમાં જવાબ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ સારા વિડીયો સાથે અને મસ્તુકડા જોરદાર મોજ કરાવે એવા જોરદાર ચકાચક વિડીયો કેમ મળે ખાલી ઓનલી ઓન ધ જીસર કેમિસ્ટ્રી ચેનલ ઉપર તો તમે તો આવજો તમારા ભાઈબંધોને લાવજો લે બેનપણી હોય તો એ આવજો જોવાય તો બધાને ભણવાનું બધાને હોય મોજ કરીએ જલસા કરીએ આપણા ચેનલ ઉપર જોરદાર કેમિસ્ટ્રીના અને ધોરણ 9 10 ના પર સારા વિડીયો કન્ટેન્ટ આવતા રહેશે તમારા મિત્રો સુધી ફરજિયાત શેર કરજો અને જોરદાર એવા મોટા ઉપાડે આવો સારો એવો પ્રેમ આપવા બદલ તમારા સૌનો ખૂબ આભાર જય શ્રી રામ